હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. થોડા દિવસ પહેલા આપણે વલસાડ વાસીઓએ જોયું કે ધરમપુર રોડ પર જે લારીઓ રાખી હતી સાઈડ પર, એ બધી કઢાવવામાં આવી. સારી વાત છે, નગરપાલિકાની સારી એવી પહેલ છે. બટ હું એવા રોડ પર છું જે બધાને ખબર જ છે કયો રોડ છે, આવાબાઈની પાછળનો ભાગ એક્ઝેક્ટ, જ્યાં અડધો રોડ ખાલી પાર્કિંગમાં યુઝ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, આ પટ્ટા છે, એની અડધો રોડ આ આખો પાર્કિંગમાં યુઝ થાય છે. આ બાજુ પણ પાર્કિંગ જ છે અને આ વન વે છે. એ છતાં બંને બાજુથી અવર જવર થાય છે. અહીંયા કોઈ કાયદા કઈ લાગે વળગતા નથી, બીકોઝ આ એવી જગ્યાએ છે જ્યાં કોઈને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાની જરૂર નથી લાગતી. નહીં તો આ રોડ પણ બહુ મોટો રોડ છે. આ રોડને જો સરખી રીતે પાર્કિંગની વ્યવસ્થા મળે તો આ રોડ પર ટ્રાફિક નહીં થાય. અને આવા તો કેટલા વન વે છે, જેમ કે ખત્રીવાડ, એમજી રોડ, એવા બધાને જો વન વે ને સરખી રીતે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આવે તો કશે ટ્રાફિક ના થાય. તો નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું અને ટ્રાફિક પોલીસને પણ, જે વન વે રોડ છે એના માટે તમે કંઈક કરો. અને હું કહેતો હતો એ જુઓ, આ વચ્ચેની સેન્ટર લાઈન છે, અડધો રોડ આ બાજુ છે, આ સેન્ટર લાઈન, અડધો રોડ આ બાજુ છે. હવે તમે જણાવો, આમાં રોડ નાના છે કે પછી પાર્કિંગમાં યુઝ કરી નાખ્યા છે? આ છે આવાબાઈનો પાછળનો રોડ એક્ઝેક્ટ. તો નગરપાલિકાને હું વિનંતી કરીશ અને ટ્રાફિક પોલીસને, આના માટે પણ કંઈક રૂલ્સ બનાવો અને અહીંયા પણ કંઈ કાર્યવાહી કરો તો વલસાડની જનતાને થોડું અવર જવરમાં ઇઝી થઈ જાય. નિર્ભય ન્યૂઝથી દેવાંગ.